સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી ડાન્સ દરમિયાન ધક્કો લાગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના ઉધના ખાતે આવેલા સિટીઝન કોલેજમાં ગત 8 ઓગસ્ટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ડાન્સ કરતી વખતે બે જૂથ વચ્ચે ધક્કો લાગવા બાબતે બોલાચાલી થઈ હતી। આ બાદ હરીફ જૂથે બહારથી કેટલાક શખ્સોને બોલાવ્યા હતા। કોલેજના ગેટ પાસે જ બે વિદ્યાર્થીઓને આંતરી તેમના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ અને કોલેજ પ્રશાસન તાત્કાલિક દોડી આવ્યું હતું અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં બંને આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/8/2026 ના રોજ બપોરના 11:30 થી 12 વાગ્યા આજુબાજુ ઉધના સિટીઝન કોલેજમાં સાહિલ મહેબૂબ ખાન પઠાણ અને તેમના જે મિત્ર છે મિહિર અને એક અન્ય મિત્ર અજય, તેમના ઉપર આ ગુનાના કામે જે આરોપીઓ છે તે તેમની સાથે જે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતે અદાવત રાખેલ અને જેના અનુસંધાને જે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ નાઓએ સાહિલ મહેબૂબ ખાન પઠાણને ડાબા થાપાના ઉપર કમરના ભાગે ચપ્પુ મારેલ તથા એક અન્ય ઈજાણા ઈસમે મિહિર કરીને જે સાહેબ છે ભોગ બનનાર તેને ડાબા જાંઘના ભાગે ચપ્પુથી ઈજા કરેલ અને એક અજય છે જેને ઢીક મૂકીનો માર મારેલ છે। સદરુ ગુનાના કામે બે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ તથા વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પૂછપરછ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે। એ અગાઉ કોલેજમાં જે રિફ્રેશર પાર્ટી હતી તેના અનુસંધાને બોલાચાલી થયેલ ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયેલ હતું। કોલેજની અંદર કેટલા લોકો ભાગતા હતા કે એકબીજાના પરિચય હતા ફરિયાદીના આરોપી? આ ગુનાના કામે જે છે ફરિયાદી તથા એના જે બે મિત્રો એ તથા બે આરોપીઓ એ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતા હતા। આ સિવાયના જે બીજા આરોપીઓ જે છે અત્યાર સુધીની તપાસમાં એવું જણાવેલ છે કે બહારના છે। કેટલા ટોટલ આરોપીઓ? અત્યારે 5 થી 6 જણાને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા 5 જણાને।